ભારતમાં અનાદિકાળથી અનેક બધી વિદ્યાઓ હતી જેનાથી સુખાકારી માણસોની માનવીની સુખાકારી ખૂબ જ હતી અને જેના કારણે લોકોની લોન્જિટિવિટી જે કહેવાય જે લાઈફ કહેવાય એ 100-125 વર્ષ સુધી તેઓ ખૂબ સારી રીતે જીવી શકતા હતા. એનું બીજું કારણ એ પણ છે કે તેઓ રિધમિક લાઈફ જે નેચરની સાથે રિધમની સાથે તેઓ જીવી શકતા હતા. ત્યારે ફરીવાર સમર્થભાઈ વ્યાસ જેઓ રેકીભાઈ માસ્ટર્સના નામથી ભાવનગરમાં ખૂબ જ સરસ તેમના મેડિટેશન ને રિટ્રીટ ને બધા કોર્सेस હોય છે, તેઓએ ખૂબ જ એક નવતર એક કહેવાય કે જે પશ્ચિમી દેશોમાં તો આ આમ વાત છે, પણ ભારતમાં પણ હવે ક્લિનિકલ રિસર્ચિસ જે આવી જે ઓલ્ટરનેટ થેરાપીઝ છે તેના કંઈક વૈજ્ઞાનિક પુરાવા જે આધાર બેઝ કહેવાય એવા પુરાવા સાથે તેઓએ પહેલા શરદ પૂર્ણિમાના દિવસે ખૂબ સરસ મજાનો એક પ્રોગ્રામ માસ મેડિટેશન અને માસ મ્યુઝિક થેરાપીનો પ્રોગ્રામ છે એ ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે કરેલો. આ જે પ્રોગ્રામ છે એના ક્લિનિકલ એવિડન્સીસ માટે ભાવનગર મેડિકલ કોલેજ અને તેઓ આમાં સાથે જોડાયા. ડોક્ટર ચિન્મય શાહના નેતૃત્વ નીચે આખી એક મેડિકલની ટીમ આમાં જોડાઈ અને આ રિસર્ચ પ્રોગ્રામ જે કહેવાય રિસર્ચ બેઝડ જે થેરાપી જે છે એ અહીં યોજવામાં આવી હતી. આ થેરાપીના ખૂબ જ સકારાત્મક પરિણામો અત્રે ઉપલબ્ધ છે, મેળવેલ છે. એનર્જી હિલિંગ મ્યુઝિક થેરાપી દ્વારા એનર્જી હિલિંગના શું પરિણામો આવી શકે છે તેવા પરિણામો 442 સકારાત્મક પરિણામો આવ્યા છે. તેમાં કેવા પ્રકારના ચેન્જીસ થયા એ દર્શાવતું એને પ્રમાણિત કરતું ભાવનગર મેડિકલ કોલેજે દર્શાવ્યું છે કે ઉદાસીનતા જે છે તેમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુસ્સામાં મૂંઝવણ, તણાવ અને જે કહેવાય કે સ્વમૂલ્યાંકનમાં વધારો થયો છે. જે પરિણામો દ્વારા આપણે એવું કહી શકાય છે કે આ વિદ્યાઓ આ થેરાપીસ દ્વારા કંઈક ને કંઈક માનવના સ્વભાવમાં માનવના જીવનમાં ફરક આવી શકે છે. તો મને લાગે છે કે આવું જો થાય તો કોઈ પણ નાના મોટા તણાવ અથવા તો ખૂબ જ હરીફાઈનો આ જે યુગ છે તેમાં વિદ્યાર્થીથી લઈ અને બિઝનેસમેનથી લઈને કોઈ પણ વ્યક્તિને સકારાત્મક મનોવૈજ્ઞાનિક પરિણામો આનાથી મળી શકશે એવો મને પૂર્ણપણે વિશ્વાસ છે. અને મને લાગે છે કે પાછી આ બધી કલાઓ જે છે આ બધા જે થેરાપીસ છે એ રિવાઇવ થઈ અને ભારત જે ખરેખર જે પહેલાના જમાનામાં કહેવાતા કે અહીંયા સૌથી વધારે જીવી શકાય, સારું જીવી શકાય તેવા માણસો અહીંયા રહેતા હતા. મને લાગે છે પુનઃ એ ફરીવાર સ્થાપિત થશે. ભાવનગર ખૂબ જ એમનો આભારી રહેશે અને થેન્ક યુ.